સાબરકાંઠામાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલ 12,500ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા છે। મળતી માહિતી મુજબ ફરિયાદી પોતાની ભાડાની ઇકો ગાડીમાં પેસેન્જર મૂકી રાજસ્થાનથી પરત આવતા હતા। તે સમય દરમિયાન રાત્રિના સમયે પોલીસ કોન્સ્ટેબલ ગાડી ઊભી રખાવી ચેક કરતા ગાડીમાંથી એક બિયરની બોટલ મળેલ તેની પટાવટ પેટે 2 લાખની માંગણી કરેલ, જે પતાવટને અંતે 60,000 માંગણી કરેલ અને ગાડી લઈ જવા અને પૈસા નહીં આપે તો દારૂનો કેસ કરવાનું કહી તેની પાસેથી 2,000 લઈ લીધેલ હતા। ત્યારબાદ બીજી વાર બજારમાંથી પકડી લાવી પોસીને સ્ટેશનની ફરિયાદ પાસેથી 4,000 લઈ લીધેલા। ત્યારબાદ બીજા પૈસાના અવેજ પેટે ફરિયાદીનો મોબાઈલ લીધેલ અને જ્યારે પૈસા આપે ત્યારે મોબાઈલ અને ઇકો ગાડી પરત આપવા જણાવેલ હતું। ત્યારબાદ આરોપી રાકેશકુમાર ચંદુભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ પોસીના વાડાએ અવારનવાર મોબાઈલ ઉપર 15,000ની માંગણી કરેલ, જે પૈસા ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા 12,500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।